સવારે વહેલા જ ક્વાર્ટરને બાય કરવાનું હતું, પણ કોહરા એટલો હતો કે લેટ થઈ ગયો. હાઈવે પહોંચતા સાગરને તો બહુ મજા આવે, પણ આપણી હાલત ખરાબ થઈ જાય. સવારમાં વહેલા ગાડીમાં બેસવું પડે એટલે મને બધાથી પહેલા સફોકેશન થાય, અને યશુને પણ નીંદરમાં ઉઠાડી એટલે એની હાલત પણ ખરાબ હતી. હજી તો થોડે પહોંચ્યા તે ટોલ, હવે જે આવે આપણે તો સુવાનું કામ. હોટલ આવતા સાગરે અને યશુએ બંને મળીને મને ઉઠાડી, ત્યારે હું તો ઉઠી. યશુને આવું બધું મળી જાય તો તેને મજા જ આવે. હર વખતે અમે આ જ હોટલમાં રહીએ છીએ એટલે હવે તો આ હોટલ જાણીતી થઈ ગઈ છે. પણ યશુને તો હાથ પકડીને અંદર લઈ જવી પડી. પછી હિચકા ખાજે, પેલા જમી લેવાનું છે. એટલે પછી તો બેસી ગયા પેટ પૂજા કરવા. હવે આવી સરસ હોટલ જોઈ યશુને જમવાનું થોડું ભાવે. બધાથી પહેલા એને આઈસ્ક્રીમ માંગી. હવે યશુ આઈસ્ક્રીમ ખાય અને હું થોડી બાકી રહી જાઉં એટલે મેં પણ આઈસ્ક્રીમ મંગાવી દીધી. આઈસ્ક્રીમ ખાઈને હું તો હજી હેન્ડ વોશ કરવા ગઈ ત્યાં તો જો આપે અહીંયા આવીને ઝૂલવા લાગ્યા. ત્યાં બેસવાની ના પાડી એટલે આપણે તો અલગથી ઝૂલો ઉપાડ્યો. દિલ્હીમાં તો કેટલી ઠંડી હતી, અહીંયા આવતા તો તડકો લાગવા લાગી. તડકો તો ઠીક, પણ આ સાગર ક્યાં ચડી ગયા? યશુબેન આવવા સમજે નહીં એટલે સાગર એને પરાણે લઈને આવ્યા. સાગરના ગીત સાંભળતા સાંભળતા રાત ક્યારે પડી ગઈ એ જ ખબર ના પડી. થોડી વાર ગાડીને પણ આરામ આપ્યો અને અમે પણ થોડી વાર રેસ્ટ કર્યો. પછી રાતના 10 વાગી ગયા હતા. રાત્રે સ્ટે કરવાનો વિચાર્યું એટલે રાજસ્થાનમાં ઉદયપુરમાં ગાડી રોકી, જમી અને શાંતિથી સુઈ ગયા. તો હવે મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. બાય.